મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું અમદાવાદ શહેરના વોર્ડ નંબર 5ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું સમસ્યા છે જાણીએ। મારો વોર્ડ મારી વાત અંતર્ગત એબીપી અસ્મિતાની ટીમ આજે છે અમદાવાદના સાબરમતી વોર્ડમાં। સાબરમતી વોર્ડની અલગ અલગ સોસાયટીના પ્રમુખો, ઉપપ્રમુખો અને સેક્રેટરી આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કાઉન્સિલરોની કામગીરીથી તેઓ કેટલા ખુશ જણાઈ રહ્યા છે, કેટલા નાખુશ જણાઈ રહ્યા છે અને હવે પછી જે કાઉન્સિલર આવે તેમની પાસેથી શું આશા અપેક્ષાઓ। ટર્મ પૂરી થઈ ગઈ, હવે જે કાઉન્સિલરો આવે તેમની પાસેથી શું આશા અપેક્ષાઓ, તમારા કાર્યો પૂર્ણ થયા કે નહીં? અમારા કાર્યોમાં હજુ સુધી અમને કોઈ સંતોષકારક કોઈ જ કામ થયું નથી। જેવું કે રસ્તા એ લોકો સુધારે છે, અમે એમને કહીએ છીએ કે રસ્તા પહેલાં ના સુધારો, પહેલાં પાણીનો રસ્તો કરો પછી રસ્તા સુધારો, કેમ કે દર વરસાદે પાણીમાં રસ્તા ગરકાવ થઈ જાય છે। ખોટા બિલ પાસ કરવા માટે એવા રસ્તા ના બનાવો કે બીજા ત્રીજા મહિને જે વરસાદ આવે એમાં ધોવાઈ જાય અને એ પૈસા બાતલ જાય। પહેલાં વરસાદી પાણીનો કાયમિક નિકાલ કરો। એના માટે અમે અત્યાર સુધીમાં 10 થી 15 આવેદન આપેલા છે અને બધા કોર્પોરેટરને જાણ કરેલી છે। કોઈ કોર્પોરેટર અંદર ધ્યાન નથી દેતું કે નથી કોઈ આગેવાનો ધ્યાન દેતા। અમે અમારી રીતે મ્યુનિસિપાલિટીમાં બી જાણ કરી છે અને કોઠામાં બી જઈને આવેલા છે, પણ હજુ સુધી અમને એનો કોઈ સારો વિકલ્પ મળ્યો નથી કે ભાઈ આમનું સોલ્યુશન મળ્યું નથી। અને આવનારી ઇલેક્શનની અંદર જે ચૂંટાય એમાં અમને પક્ષપાતમાં એટલું બધું કોઈ પેલું એ નથી, કોઈ બી આવે પણ કાઉન્સિલરો કામ કરે એવા આવે એવી બહુ અમે અપેક્ષાઓ રાખીએ છીએ। પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અધર પાર્ટી હોય। અન્ય પણ નાગરિકો છે, તમારા રહેણાંક વિસ્તારની આસપાસ કેવા પ્રકારની પરિસ્થિતિ છે? કાઉન્સિલરો આવે છે ખરા તમારી સમસ્યાઓ પૂછવા માટે? વોટિંગ લેવાના હોય ટાઈમેસર જોવા માટે આવે છે, એના પછી સમજો 5-1 વર્ષ જે એ લોકોનો હોદ્દો રહેતો હોય ત્યાર સુધી કોઈ જોવા આવતું નથી। પરિસ્થિતિ તો અમારી હાલતની, તમે જેમ કે ચોમાસાની અમને ભાઈએ વાત કરી કે ભાઈ અધર ગમે તે હોય, અમારી હાલત બહુ ખરાબ હાલત છે, એમ કે જોવા જેવી હાલત છે। એમ ક્યારેય કોઈ જોવા આવતું જ નથી। એ પછી વોટિંગ લેવાનું એ ટાઈમે આવતા હોય છે, એના પછી ક્યારેય કોઈ નજીક જોવા બી નહીં આવતા અને આપણે કોઈ સાંભળતા બી નથી। એમનો ફાયદાનો વિષય હોય ત્યારે સાંભળે, બાકી પછી દેટ્સ ઓલ, પૂરું થઈ જાય એ લોકોનું કામ। તમે શું કહેશો, પ્રાથમિક જરૂરિયાતો જે નાગરિકોને મળવી જોઈએ તે સાબરમતી વોર્ડની જનતાને મળે છે ખરી? ના, સાબરમતી આજ સુધી કોઈ સુવિધાઓ મળી નથી। જઈએ તો કોઈ સાંભળવા તૈયાર જ નથી। અચ્છા, તમે સાબરમતી વોર્ડના રહીશ છો, ક્યારે કાઉન્સિલર આવ્યા ખરા તમારા પાસે? શું કામ છે? કોઈ નથી આવ્યું, ખાલી વોટિંગ માટે જ આવે છે, બરાબર? વોટ લેવા હોય તો જ આવે છે, ને કોઈ કામ અમારું સાંભળતું જ નથી। અમે કેટલા બૈરા, કેટલા ગ્રુપને લઈને ગયા, કેટલા લોકોને લઈને ગયા, પણ કોઈ સાંભળવા તૈયાર જ નથી। આજથી કેટલા વર્ષથી અમે ધક્કા ખાધ્યા, અમારા નોકરીના દિવસો પડ્યા, અમે આટલી મોંઘવારીમાં દિવસો પાડીને બી જયા, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। કલેક્ટર કચેરી બહુ કોઈ એવું જગ્યા નથી કે અમે આવેદનપત્ર નહીં આપ્યું હોય, પણ કોઈ અમે સંતોષજનક કોઈ જવાબ મળ્યો નથી। અમારી કોઈ અરજીનો કોઈ જવાબ આપને આપ્યો નથી। અચ્છા, તમે શું કહેશો, કોરોનાની પરિસ્થિતિ હતી એ વખતે તમારા કાઉન્સિલરો આવતા હતા? શું કામ છે તેના માટે પૂછવા માટે અથવા આરોગ્યની સેવાઓ માટે અહીંયા આગળ કાઉન્સિલરો આવે છે ખરા તમારી? ના, બિલકુલ નથી। અમારે અહીંયા વરસાદમાંથી એટલું બધું પાણી હોય છે કે જે નાના છોકરા બાલકી જેવા હોય છે, બહાર પણ નથી જઈ શકતા, બહુ ખુદ પાણી હોય છે। લગભગ અમે કેટલાય આવેદનપત્ર આપ્યા છે, એ લોકોને રજૂઆત બી કરી છે, પણ કોઈ અહીંયા જોવા પણ નથી આવતું। ખાલી ઇલેક્શન હોય છે ત્યારે એ લોકો આવે છે, વોટ માંગે છે, બસ ઇનાફ, પછી એ લોકો જોવા પણ નથી આવતા। અમારી એક પરિસ્થિતિ બહુ ગંભીર છે। તમે શું કહેશો, પ્રાથમિક જરૂરિયાતો, રોડ, રસ્તા, પાણી સહિતની જે જરૂરિયાતો છે તે અહીંયા આગળ મળે છે ખરી નાગરિકો? બિલકુલ નહીં। અત્યારે હાલ કોરોનાની સ્થિતિમાં તો આરોગ્યની સેવા પણ મળતી નથી અમને। તમારી સોસાયટીની આસપાસમાં કેવા પ્રકારનો માહોલ હોય છે આરોગ્યની સુવિધાઓને લઈને? કોઈ જાતની કોઈ સુવિધાઓ નથી। અમારે અત્યારે હાલ પંચાયતની હોસ્પિટલમાં બી જઈને ઊભા રહીએ તો લાઇનમાં ઊભું રહેવું પડે છે, એના માટે કોઈ ડોક્યુમેન્ટો આપવા પડે છે। હવે અહીંની નાગરિકને જો આ પ્રશ્ન રહેતા હોય તો બહારના વ્યક્તિઓની હાલત શું થાય? આ તરફ પણ જે યુવાનો છે તે આપણી સાથે, તમે અહીંયા જ રહો છો સાબરમતી વોર્ડમાં? અચ્છા, તમારી સોસાયટીની આસપાસમાં રહેણાંક વિસ્તાર છે, કેવા પ્રકારની પરિસ્થિતિ હોય છે? રજૂઆતો તમે કોને કરેલી? રજૂઆતો અમે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં પણ કરેલી છે, કલેક્ટર ઓફિસમાં પણ અમે આવેદનપત્ર આપેલા છે, પણ ત્યાંથી કોઈ જવાબ મળતો નથી। જે રીતે વરસાદી પાણીની વાત કરી પ્રકાશ કાકાએ, બરાબર, તો વરસાદી પાણીની અંદર કેવું થાય છે કે અહીંયા અમે રોડ પરથી ઘરે જવાનું હોય ને અમારે, તો અડધી અમારી ગાડી અને કમર સુધીનું પાણી હોય છે, બરાબર। 5 વર્ષ પછી બી કોઈ જોવા નથી આવતું। એક વખત વોટિંગ ઇલેક્શન હોય એ ટાઈમે આંટો મારે છે, તો એ લોકોની ફરજમાં આવે છે કે 5 વર્ષની અંદર તમે 1 કે 2 આંટા મારો,
જે રીતે તમે ફ્લેટમાં રહો છો કે એવી અમારી પરિસ્થિતિ તો છે નહીં કે ભાઈ ચલો અમે વરસાદી પાણીથી બચીને ફ્લેટમાં મકાન લઈ લઈએ. બીજી વસ્તુ કે રસ્તાની, તો રસ્તાની દર વખત તમે ટેક્સ જે ઉઘરાવો છો કે અમારી પાસે લાઇસન્સ નથી હોતું કે ભાઈ હેલ્મેટ નથી હોતું કે માસ્ક નથી, તો અત્યારે તમે જે દંડ લો છો એ દંડ આમ આદમીને એટલો બધો મોંઘો પડે ને કે જેની કોઈ એની રોજની હાજરી નથી હોતી કે એનો મહિનાનો પગાર નથી હોતો, બરાબર. તો એ દંડ તમે વસૂલ કરો છો તો એની હાજરી નહીં હોતી કે તો પછી એ રસ્તા બી કોઈ અમારા કોઈ નકામા કામના જ નથી. અમે રસ્તા ઉપર જઈએ છીએ, બરાબર, અમે લોન દ્વારા ગાડીઓ લઈએ કે ગમે તે લઈએ કે ઘરના હપ્તા ભરીએ કોઈ બી અધરવાઇઝ કે અમે વસ્તુ અત્યારે ફોન બી લોન ઉપર જ લઈએ છીએ ને, તો અમે લોન ઉપર ગાડી લીધી તો કમસે કમ તમે જે દંડ લો છો તો એના માટે તમે રસ્તા તો સરખા કરી આપો અમને. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.